નમસ્કાર દર્શક મિત્રો. પાંડવો બધું હારી ચૂક્યા છે. એકવાર દ્યુત રમ્યા, બધું ખોઈ બેઠા. દ્રૌપદી સુદ્ધાને યુધિષ્ઠિરે દાવ પર મૂકી. ભયંકર વરવા દ્રશ્યો સર્જાયા કૌરવ સભામાં. પણ દ્રૌપદીનું વસ્ત્રાહરણ ન કરી શક્યા, કારણ કે જેને સુરતા સાંભળ્યો જે સાય વદે વેદવાણી. દ્રૌપદીના ચીર પૂરનાર તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે હતા. ધૃતરાષ્ટ્રે બધું પાછું અપાવ્યું, પણ યુધિષ્ઠિરની અક્કલ બેર મારી ગઈ. અને યુધિષ્ઠિરને ધર્મરાજા કહેવાનું મને મન નથી થતું. હું યુધિષ્ઠિરને મહાભોટ માણસ કહું છું. એને ખબર હતી કે સામે એનો પ્રતિસ્પર્ધી એના કરતા ક્યાંય વધારે ક્ષમતા ધરાવતો હતો. તો એની સામે ફરી પાછા આપણે એક વખત લડ્યા, એક વખત હાર્યા, પાછા ફરી લડવાનું એની સાથે. એને કેવું જોઈતું હતું કે કૌરવોમાંથી કોઈ પણ લડે મારી સાથે. અમારો ભાઈઓનો મામલો છે, બીજો કોઈ બહારનો માણસ અમને મંજૂર નથી. પણ યુધિષ્ઠિર યુધિષ્ઠિર જ છે. અને જો ધર્મ આવો હોય જે તમને ભોટ બનાવતો હોય, તો એને ધર્મરાજ ના કહેવાય, એને ભોટરાજ કહેવાય. અને એટલે જ મારા પહેલા જે બોસ હતા, લલિત દલાલ સાહેબ, લાસ્ટ ICS ચીફ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ, એમણે એક વાક્ય કહ્યું હતું કે ટુ બી એ જેન્ટલમેન ઇઝ અ ડિસ્કોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર. એન્ડ યુધિષ્ઠિર વોઝ એ જેન્ટલમેન. એ શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ પાંડવ બનવા માટે નાલાયક માણસ હતા, એમ કહીશું. અને એટલે પાંડવોને 12 વર્ષ વનવાસ, 13મું વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું, અને પછી આવે ત્યારે દેખા જાયગા. 13 વર્ષ કોણે જોયા છે? અણી ચૂક્યો 100 વર્ષ જીવે. ત્યારે 52મા એપિસોડમાં આપણે પાંડવોના વનવાસની શરૂઆતની વાત કરવા જઈ રહ્યા છીએ. પાછલા એપિસોડમાં આપણે જોયું કે પાંડવો ગંગાના કિનારે પહોંચી ગયા છે. શ્રી કૃષ્ણ એમને મળવા આવ્યા, દ્રૌપદના ત્યાંથી એમને મળવા આવ્યા, અન્ય લોકો મળવા આવ્યા. એમની પાસે હવે સત્તા નહોતી, સંપત્તિ નહોતી. યુધિષ્ઠિરે બધું પૂરું કરી નાખ્યું. ત્યારે ભીમે કહ્યું હું આનો બદલો લઈશ. પણ બદલો, આ એક મૂર્ખ માણસના કારણે તમે 4 જણા હેરાન થયા, 5 જણા, અને બદલાની ક્યાં વાત આવે છે? યોગ્ય વાત યોગ્ય રીતે કહેવી એ શિસ્ત છે, પણ યોગ્ય વાતને પણ કહેવી જ નહીં. એને શું કહેવું? અર્જુનની બુદ્ધિ બેર મારી ગઈ હતી, સહદેવની, નકુળની બેર મારી ગઈ હતી, ભીમની બેર મારી ગઈ હતી. એમણે કેમ યુધિષ્ઠિરને કહ્યું નહીં કે ના, બીજી વખત લડવાની કોઈ જરૂર નથી, વિડો નહીં, ચાલો આપણે પાછા ઇન્દ્રપ્રસ્થ? નહીં, યુધિષ્ઠિર જે કઈ ભોપાળું કાઢે એ ચૂપચાપ જોયા કરવાનું અને પુરવાર કરવાનું કે દુર્જનની દુર્જનતા કરતા સજ્જનની નિષ્ક્રિયતા એ વધારે ખતરનાક હોય છે. દોસ્તો, પાંડવો ગંગા કિનારે આગળ વધી રહ્યા છે. તેમની સાથે અનેક બ્રાહ્મણો અને ઋષિઓ પણ જોડાય છે. યુધિષ્ઠિર માટે નવી સમસ્યા હતી. રાજા તરીકે તેઓ હંમેશા પ્રજાનું પાલન કરતા. હવે વનમાં પણ લોકો તેમની સાથે હતા. તેમણે વિચાર્યું, હું આટલા લોકોને કેવી રીતે ખવડાવીશ? યુધિષ્ઠિરે સૂર્યદેવની ઉપાસના કરી. પરંપરાગત મહાભારત અનુસાર સૂર્યદેવે એમને એક દિવ્ય પાત્ર આપ્યો. એ પાત્રનું નામ હતું અક્ષય પાત્ર. જ્યાં સુધી દ્રૌપદી પોતે ભોજન ન કરે ત્યાં સુધી તે પાત્રમાંથી ભોજન અક્ષય રહેતું. આથી પાંડવો સાથે રહેલા ઋષિઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવવાનું શક્ય બન્યું. આ ઘટના
વનવાસમાં તેમની જીવન વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર હતી. પાંડવો ઋષિઓની સંગતમાં હતા. વનવાસના દિવસોમાં પાંડવો અનેક ઋષિઓને મળ્યા. ઋષિ એટલે જ્ઞાન અને નોલેજ એટલે પાવર. તેમની પાસેથી એમણે ધર્મ, નીતિ, રાજકારણ અને જીવન વિશે જ્ઞાન મેળવ્યું. યુધિષ્ઠિર માટે આ સમય એક પ્રકારની આંતરિક યાત્રા હતો. રાજસત્તા વગરનો રાજા પોતાની જાતને ફરી ઓળખી રહ્યો હતો. દોસ્તો, એક અનુભવ કરજો. તમારી રૂમમાં લાઇટનો બલ્બ ચાલુ હોય ત્યારે જોજો શું દેખાય તમને. તમને તમારો પડછાયો દેખાશે. પછી બલ્બ બંધ કરી દેજો, પડછાયો અદૃશ્ય થઈ જશે. ખરાબ સમયમાં તમારો પડછાયો પણ તમારો સાથ નથી આપતો. એ આ ભાઈ યુધિષ્ઠિરને સમજાવવું જોઈતું હતું. કદાચ એ વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે નહીં સમજાયું હોય. અર્જુન માટે અલગ પડકાર હતો. પાંડવોની સામે એક મોટો સૈન્ય પ્રશ્ન હતો. જો કુરુક્ષેત્રમાં ક્યારેક યુદ્ધ થશે તો કૌરવો પાસે વિશાળ સૈન્ય છે. એવું ભીષ્મનું કેવું હતું. ના, કોણ છે કૌરવના પક્ષે? આ બધા જ કઢી ચટ્ટાઓ, કહેવાતા મહાત્માઓ. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા અને અનેક મહારથીઓ. ત્યારે એમની સામે ટકરાવવું હોય તો પાંડવોએ પોતાની સૈન્ય શક્તિ વધારવી પડે. ત્યારે મહર્ષિ વ્યાસે અર્જુનને સૂચન કર્યું, તારે દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવા જોઈએ. ઈરાન જેમ પેલો એટમિક બોમ્બ કરવા માંગે છે ને, દિવ્ય અસ્ત્ર જ છે ને એ. તારે દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવા જોઈએ. અર્જુનની મહાયાત્રા શરૂ થાય છે. અર્જુને ભાઈઓ અને દ્રૌપદીને વિદાય આપી. એ ગમે ત્યારે નીકળી જ પડે છે. પેલા વચ્ચે 12 વર્ષ જઈ આવ્યો. ઉલુપી સાથે લગ્ન કર્યું, ચિત્રાંગદા સાથે લગ્ન કર્યું, સુભદ્રા સાથે લગ્ન કર્યું. એકથી બાળક થયું, બીજીનું બાળક બબ્રુવાહન અને સુભદ્રા સાથે આવી. એટલે અર્જુન ગમે ત્યારે ફરવા નીકળી જાય. હવે શું કરે ફરવા જાય ત્યારે યક્ષ પ્રશ્ન છે. એ હવે હથિયારો લાવશે કે પાછો કોઈક લગ્ન કરીને પછી કોઈક નવીને લેતો આવશે, જોઈએ આપણે. અર્જુનને ભાઈઓ અને દ્રૌપદીને વિદાય આપી. એણે વિદાય આપી, દ્રૌપદીએ નથી વિદાય આપી. તેઓ ઉત્તર તરફ નીકળ્યા, હિમાલયની દિશામાં. એમનું લક્ષ્ય હતું દેવતાઓ પાસેથી દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવાનું. કઠોર તપ શરૂ કર્યું હિમાલયમાં જઈને. દિવસો પસાર થયા, અઠવાડિયા પસાર થયા. અર્જુનનું મન એકાગ્ર બન્યું. અર્જુન કઠોર તપસ્યા કરી રહ્યા હતા. એક પગ પર ઉભા રહેતા, ધ્યાન કરતા, મંત્રોચ્ચાર કરતા. આ અર્જુન જુદા જુદા પ્રયોગો કરી રહ્યા હતા. કઠોર ઉપવાસ કરતા. તેમની તપસ્યાથી દેવતાઓ પણ ચિંતિત બન્યા. પરંતુ અર્જુનનો હેતુ વ્યક્તિગત શક્તિ મેળવવાનો નહોતો. તે જાણતા હતા આ શક્તિ ભવિષ્યના ધર્મયુદ્ધ માટે જરૂરી છે. એટલે એમને તો સામૂહિક શક્તિ જોઈતી હતી. એટલે ભગવાન શંકરને થયું, ભગવાન ભોળેનાથ આમ તો વચન ગમે તેને આપી દે છે. ભસ્માસુરને વચન આપ્યું, બાળાસુરને આપ્યું, બધા ઘણા જે માગે એને કંસને આપ્યું, અરે રાવણને આપ્યું. જે માગે એને શિવ ભગવાન તો વચન આપે. એટલે એક દિવસે અર્જુન જે જંગલમાં ધ્યાન ધરતા હતા ત્યાં પધાર્યા. અચાનક એક જંગલી વરાહ અર્જુન સામે દોડતો આવ્યો. વરાહ એટલે ડુક્કર, જેને દાંતી ફૂટી હોય ને એ જંગલી વરાહ તેની સાથે દોડતું આવ્યું. અર્જુને તરત જ બાણ છોડ્યું. પણ એ જ સમયે એક અજાણ્યો શિકારી પણ બાણ છોડે છે. બંને બાણ એક જ વરાહને વાગે છે. અર્જુન શિકારી તરફ જોયો. તે એક સામાન્ય વનવાસી જેવો દેખાતો હતો, પણ તેની આંખોમાં અસાધારણ તેજ હતો. અર્જુને કહ્યું, આ શિકાર મેં કર્યો છે. શિકારીએ હસીને જવાબ આપ્યો, મારો બાણ પહેલા પડ્યો ભાઈ. વિવાદ વધ્યો. અર્જુને ખબર નહોતી કે આ કોઈ સામાન્ય માણસ નથી. એ તો મંડ્યો હતો વિવાદ કરવા.
પણ આ બીજો વ્યક્તિ જેને બાણ માર્યું હતું એ ભગવાન શિવ સ્વયં હતા. અર્જુન અને શિકારી વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. બેઉ બળિયા બાથે મળ્યા. અર્જુને બાણોની વર્ષા કરી, પરંતુ શિકારી અડગ રહ્યો. અર્જુને અનેક દિવ્ય અસ્ત્રોનો ઉપયોગ કર્યો, પરંતુ એક પછી એક નિષ્ફળ જતા રહ્યા. અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. આ કોણ છે? તેણે તલવારથી હુમલો કર્યો. પછી ધનુષ તૂટ્યું, હાથથી યુદ્ધ થયું. અર્જુને પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી, પરંતુ શિકારીને હરાવી શક્યો નહીં. અંતે અર્જુન થાકી ગયા. તેમણે શિવનું સ્મરણ કર્યું, પુષ્પોથી પૂજા કરી, અને જ્યારે આંખો ખોલી તેમણે જોયું કે જે પુષ્પમાળા તેમણે શિવની મૂર્તિ પર ચડાવી હતી તે શિકારીના શરીર પર હતી. અર્જુનને સત્ય સમજાઈ ગયું કે અત્યાર સુધી જે માથા કૂટતો હતો એ ભગવાન શંકર સાથે કૂટતો હતો. એટલે તરત જ એના ચરણોમાં પડી ગયા અને કહ્યું કે હે દેવાદિદેવ, હે મહાદેવ, મારી પરીક્ષા લેવા બદલ મને ક્ષમા કરો. પરીક્ષા લેવા બદલ નહીં, પરીક્ષા તે આપી મૂરખ, હું એ તમને નહીં ઓળખ્યા માટે ક્ષમા કરો કેવું જોઈએ. શિવે આશીર્વાદ આપ્યા, પ્રસન્ન થયા. એમણે કહ્યું કે અર્જુન, તારી તપસ્યા અને પરાક્રમથી હું પ્રસન્ન છું. અને એમણે અર્જુનને આપ્યું પાશુપતાસ્ત્ર. આ મહાદેવનું અતિશય શક્તિશાળી દિવ્ય અસ્ત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ અત્યંત વિશિષ્ટ પરિસ્થિતિમાં જ કરવાનો હતો. શિવે અર્જુનને ચેતવણી પણ આપી, આ અસ્ત્રનો બિનજરૂરી ઉપયોગ ના કરતો. હવે એટમ બોમ્બ જેની પાસે હોય એણે એટમ બોમ્બ રાખવા માટેનું માથા ઉપર બરફ રાખવો પડે. બિનજરૂરી ઉપયોગ કરે તો વિનાશ થઈ જાય. એ એટમ બોમ્બ કરે તો બીજો બીજા એના ઉપર નાખે. એટલે એને કહ્યું કે બિનજરૂરી ઉપયોગ ના કરતો. શિવ પછી અન્ય દેવતાઓ પણ અર્જુનથી પ્રસન્ન થયા. પરંપરાગત કથા અનુસાર અર્જુને વિવિધ દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કર્યા. ઇન્દ્રે તેમને સ્વર્ગમાં આવવા માટેનું નિમંત્રણ આપ્યું, અને અહીંથી અર્જુનની યાત્રા પૃથ્વીથી સ્વર્ગ સુધી પહોંચવાની હતી. અર્જુન પોતાના દિવ્ય પિતા ઇન્દ્રના આમંત્રણથી સ્વર્ગલોક ગયા. ત્યાં તેમણે દેવતાઓ પાસેથી અનેક અસ્ત્રોની તાલીમ લીધી. સંગીત અને નૃત્યના જ્ઞાનનો પરિચય થયો. પરંતુ આ સાથે એક એવી ઘટના બની, અર્જુનની ઘટના ના બની એવું તો બને જ નહીં, જે અર્જુનના ચરિત્ર અને સંયમની મહાન પરીક્ષા બનશે. એ હતી ઉર્વશી. કહ્યું હતું ને કે કોઈક ભટકાશે પાછું. મિત્રો, અર્જુનની યાત્રામાં એક અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. તે માત્ર શસ્ત્રો મેળવવા નહોતો ગયો, તે પાત્રતા મેળવવા ગયો હતો. દિવ્ય શક્તિ કદાચ સરળતાથી મેળવી શકાય, પરંતુ તેને નિયંત્રિત કરવાની ક્ષમતા મેળવવી અતિ મુશ્કેલ છે. તેના માટે સંયમ જોઈએ. શિવે અર્જુનની પરીક્ષા લીધી, કારણ કે શક્તિ આપતા પહેલા પાત્રતા તપાસવી જરૂરી છે. તો આપણે એમાંથી નેતૃત્વના કયા પાઠો આપણને શીખવા મળશે તેની વાત કરીએ. પહેલો પાઠ છે, પાવર મસ્ટ ફોલો ડિસિપ્લિન. શક્તિ શિસ્તને આધીન જ હોવી જોઈએ. શિસ્ત વગરની શક્તિ એ ભૂરાયા થયેલા આખલા જેવી છે, એ ગમે તેને ઉડાડી દે. બીજું, ગ્રેટ મેન્ટર્સ ટેસ્ટ બિફોર દે ટ્રસ્ટ. શિવે સીધું પશુપતાસ્ત્ર ના આપ્યું, પહેલા અર્જુનની પરીક્ષા લીધી. તમે કોઈને પણ કશું પણ મદદ કરવાનો, જ્ઞાન આપવાનો, તો એની પાત્રતા ચકાસો. ગમે તે વ્યક્તિને ગમે તે આપી દેવાથી અર્થ થતો નથી. ત્રીજું, ફેલિયર્સ કેન રિવીલ હિડન સ્ટ્રેન્થ. બે જણા જ્યારે કોઈ યુદ્ધ કરે છે અથવા સ્પર્ધા કરે છે ત્યારે બેમાંથી એક જ જીતે છે, એક હારે છે. પણ તમારામાં છુપાયેલી ક્ષમતા એનાથી છતી થાય છે. અર્જુન શિકારી સામે હારી રહ્યો હતો, પરંતુ એ પરાજય તેને પોતાની મર્યાદા સમજાવી, અને ત્યાંથી જ તેને મહાન અને દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ. હવે અર્જુન સ્વર્ગલોકમાં જશે. અપ્સરા ઉર્વશી અર્જુન સાથે લગ્નનો પ્રસ્તાવ કેમ મૂકશે? પાછું આવી અર્જુન તેને માતા સમાન કેમ માનશે? સદબુદ્ધિ સૂજી. ઉર્વશી ક્રોધમાં અર્જુનને કયો શ્રાપ આપશે? અને આગળ જઈને એ શ્રાપ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન માટે આશીર્વાદ કેવી રીતે બની જશે
એની વાર્તા હવે પછીના કિસ્તોમાં, હવે પછીના હપ્તાઓમાં ચાલુ રહેશે. અત્યારે આપણે આ 52મા હપ્તાને સમાપ્તિ ભણી દોરી જઈએ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.